છું શિવાની। આજે વાત કરવી છે ફૂડ પ્રોસેસ ફૂડની, જેમાં ખાસ તો પ્રોસેસ ફૂડમાં આવતા જે તત્વો છે, જે પદાર્થો છે, તેના કારણે કેટલી હદે શરીર પર માઠી અસર થાય છે। ખોરાક ખાવામાં તો સ્વાદિષ્ટ લાગે છે, પરંતુ શરીરની અંદરની તેની અસર ખૂબ જ ગંભીર અને ચોંકાવનારી છે। જુઓ આ અહેવાલ। પોષણયુક્ત અને સાત્વિક ખોરાક ઘટ્યો, જીવનશૈલીમાં ઘૂસ્યા પડીકા અને અલ્ટ્રા પ્રોસેસ ફૂડ, અને ગંભીર તારણ એ સામે આવ્યું છે કે હવે આ પ્રોસેસ ફૂડ ખાવાને કારણે લોકો જે ન્યુટ્રિટિવ ડાયટ છે એ એમનું પેટ ભરાઈ જવાને કારણે એ લોકો લઈ શકતા નથી। હવે ચેતી જજો। એ પોતે એક હાનિકારક પ્રોડક્ટ છે, જેનાથી લીવર, કિડની, મગજ બધા પર અસર થઈ શકે। જેન્ડર કે ઉંમરના ભેદભાવ વિના પ્રોસેસ્ડ અથવા તો પેકેટોમાં વેચાતા ફૂડ પ્રોડક્ટ ખાવાનું વ્યસન જ કહી શકાય તેવી ટેવ આપણને પડી ગઈ છે। જો કે તેના પરિણામો અતિશય ભયંકર આવ્યા છે। મદ્રાસ ડાયાબિટીસ રિસર્ચ ફાઉન્ડેશનનું એક રિસર્ચ કહે છે કે ભારતમાં 101 મિલિયન લોકો ડાયાબિટીક છે। બાળકોમાં વધી રહ્યા છે ડાયાબિટીસના કિસ્સા। 5 થી 19 વર્ષના 10% વધુ બાળકો પ્રી ડાયાબિટીક હોવાનું તારણ છે। બાળકોમાં ડાયાબિટીસનું મુખ્ય કારણ અલ્ટ્રા પ્રોસેસ ફૂડ હોવાનું કહેવાય છે। દાળ, ભાત, શાક, ખીચડીનો સ્વાદ સામાન્ય હશે, પણ ગુણકારી હશે, પણ બાળકોને તો અતિશય તળેલા અને મસાલાયુક્ત ફ્રેન્ચ ફ્રાઈઝ કે પેકેટમાં મળતા ફૂડની લત લાગી ગઈ છે, જેમાં માતા પિતાની ભૂમિકા પર પણ સવાલ છે। જો કે અહીં ફિકરની વાત એ છે, પહેલી વસ્તુ તો કે પ્રોસેસ ફૂડ હોય છે એમાં જે વસ્તુ વપરાતી હોય છે એની ક્વોલિટીનો પર કોઈ કંટ્રોલ નથી હોતો, કારણ કે એ લોકોને જે કંપની બનાવતી હોય છે એ લોકોને ઇઝીલી મળે, સસ્તું મળે એવી વસ્તુઓ વાપરતા હોય છે। ઇન્ગ્રેડિયન્ટ્સ બધા સબ સ્ટાન્ડર્ડ ક્વોલિટીના હોય છે। એ ઉપરાંત એ પ્રોસેસ ફૂડની અંદર બનાવવા માટે એ લોકો સોલ્ટ, મેક્સિમમ સોલ્ટ યુઝ કરતા હોય છે। એ સિવાય ટેસ્ટ માટે એ લોકો બીજા વિનેગાર ને એ બધાનો ઉપયોગ બી વધારે થતો હોય છે, કે જે એમાં કેમિકલ્સ આવેલા છે અને વિચાર લીવરને બી નુકસાન કરે છે, અર્લી ઓનસેટ ઓફ ડાયાબિટીસ બી કરે છે। બીજું કે એ લોકો જે તેલ વાપરતા હોય છે એ રીપ્રોસેસ્ડ તેલ હોય છે, એટલે એક વખત વપરાયેલું તેલ ફરી વાપરતા હોય છે, જેને કારણે ઓમેગા 6 ફેટી એસિડ્સનું કોન્સન્ટ્રેશન એમાં બહુ વધારે થઈ જતું હોય છે। અને તમને આશ્ચર્ય તો હવે થશે કે સાવ કચરો કહી શકાય, જેમાં કોઈ કરતા કોઈ પોષક તત્વો જ બચતા નથી, તેવા પેકેટમાં વેચાતા અને માત્ર નામના હેલ્ધી ફૂડની વાસ્તવિકતા શું છે? ઘણી બધી સંશોધનો જે પહેલાં થયેલા છે તેમાં એ વસ્તુ તો બહુ સરસ રીતે સાબિત થયેલી જ છે કે આપ જે ફ્રૂટ કે વેજીટેબલ કે જે બી વસ્તુ એમાં વાપરો છો તેની જે છાલ કાઢી નાખો છો તો એમાં આવેલા જે વિટામિનો છે એને આપ કાઢી નાખો છો, એટલે ઘણા બધા વિટામિનની ડેફિશિયન્સી તો ઊભી થાય જ છે, પણ જે પ્રોસેસિંગ થાય છે એનાથી ઘણા ઓક્સિડાઇઝિંગ એજન્ટ્સ ઉત્પન્ન છે। ખાસ કરીને ફ્રી ઓક્સિડાઇઝિંગ એજન્ટ્સ જે લિપિડ્સથી આવે, સ્ટેરોલ્સથી આવે, એ બધા લાંબા ગાળે લીવર, કિડની ને હાર્ટ ત્રણેય પર નુકસાન કરી શકે છે, કારણ કે ઓક્સિડાઇઝ મટીરિયલને સમયબદ્ધ રીતે આપણું શરીર ડેમેજ થતાં અટકાવવા માટે એન્ટીઓક્સિડન્ટ્સ બનાવે છે, પણ ઘણા બધા એન્ટીઓક્સિડન્ટ્સ જે આપણે આપણા વિટામિન તરીકે લેતા હોઈએ છીએ એ આના સામે અસરકારક હોય એવું જરૂરી નથી। એટલે કે માત્ર જાહેરાતોમાં બતાવવા માટે અને વેચાણ વધારવા હેલ્ધી ફૂડના ગતકડા કરવામાં આવે છે, પણ ઝાઝો સમય સુધી ખાદ્ય પદાર્થો સચવાઈ રહે તે હેતુથી તેમાં કેટલીય પ્રોસેસ કરવામાં આવે છે, જેના કારણે બધા જ પોષણક્ષમ તત્વો પ્રોસેસ ફૂડમાંથી નીકળી જાય છે। અને તમે માનશો, આવા ફૂડ માટે ભારતીયો અધધ રૂપિયા ખર્ચી રહ્યા છે। આ આંકડો સાંભળશો તો દિમાગ ચકરાવે ચડશે। ઇન્ડિયન કાઉન્સિલ ફોર રિસર્ચ ઓન ઇન્ટરનેશનલ ઇકોનોમિક રિલેશન્સના કહેવા પ્રમાણે અલ્ટ્રા પ્રોસેસ ફૂડનું બજાર છેલ્લા 11 વર્ષમાં 3 ગણું થયું છે। વર્ષ 2011માં $723 અબજ માર્કેટ હતું, જે વર્ષ 2016માં વધીને 1488 કરોડ રૂપિયા એટલે કે બમણું થયું છે। આ આંકડો વર્ષ 2021 સુધીમાં 3 ગણો 2535 કરોડ રૂપિયા થઈ ગયો છે, અને આ વર્ષે આ માર્કેટ 6000 કરોડને પાર કરી ગયું છે। ડીપ ફ્રાય, ગ્રિલ્ડ, બેક્ડ આવી વાનગીઓ પ્રત્યે નાના જ નહીં, મોટેરાઓ પણ આકર્ષાય છે, પણ તે કેટલું જોખમી છે તેનો અંદાજ કદાચ અત્યારે નહીં આવી શકે।
બાળકોમાં વધતો પડીકાઓનો ક્રેઝ ગંભીર પ્રશ્ન બન્યો છે. સ્વાદ અને ચટાકાના ચક્કરમાં બાળક ગંભીર બીમારીઓનો ભોગ બની શકે છે. ડાયાબિટીસ અને હાર્ટ એટેકના વધતા બનાવો ગંભીર. પારંપરિક અને પૌષ્ટિક ખોરાક પ્રત્યે અભિગમ સુધારવો જરૂરી. જીવન આધુનિક બન્યું છે અને જીવનશૈલી સુપરફાસ્ટ, અને તેમાં ફાસ્ટ ફૂડ અને સુલભ ખોરાકે હવે જીવનમાં એવી એન્ટ્રી કરી છે કે આરોગ્યના જોખમને નોતરવા જેવું છે. થોડો સમય સ્વાસ્થ્ય માટે, થોડી સમજ અને પૌષ્ટિક આહાર જ આ જોખમને નિવારી શકે છે. અમદાવાદથી જિગ્નેશ પટેલ સાથે બ્યુરો રિપોર્ટ, TV9.